ડભોઈ તાલુકાના વિકાસને વેગ આપવા માટે કુલ 2 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ડભોઈ તાલુકામાં 2 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરાયું હતું। આ કાર્યક્રમમાં સૌથી મહત્વપૂર્ણ લોકાર્પણ 1 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ઢોલાર પ્રાથમિક શાળાનું હતું। આ નવીન શાળાનું નિર્માણ થવાથી ગામના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું કામ કરશે। આ ઉપરાંત ડભોઈ તાલુકાના 4 મહત્વના ગામો કરાલી, અમરેશ્વર, દગીવાડા અને વસઈપુરામાં નવી ગ્રામ પંચાયત કચેરીઓના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ 4 કચેરીઓના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। આ નવી કચેરીઓ બનવાથી ગ્રામીણ વહીવટમાં સુગમતા આવશે અને સ્થાનિક લોકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી મળી રહેશે। આ વિકાસના કાર્યોથી ગામોમાં સુશાસન સ્થાપિત થશે। આ વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિન વકીલ, ડભોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજન તડવી, અગ્રણી નેતા અલ્પેશ પટેલ, વિરલ પટેલ, ભૂપેન્દ્ર પટેલ અને મહામંત્રી પિન્ટુ પટેલ, દત્તુસિંહ સોલંકી, ઢોલાર ગામના સરપંચ પાર્થ પટેલ, ઢોલાર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વીએલ મકવાણા, શાળાના શિક્ષકોને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। 1 કરોડ રૂપિયાના ખર્ચે અહીં આગળ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે। આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે, ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું। સુંદર મકાન, ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ। જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ। સાથે સાથે જ આજે કરાલી, ડંગીવાડા, અમરેશ્વર એવી 4 પંચાયતોના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। એ પણ દરેક પંચાયત 25-25 લાખના ખર્ચે, એટલે 1 કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતનું ભૂમિપૂજન પણ આજે કરવાનું। આમ કરીને આજે ડભોઈ તાલુકાના ગામોમાં 2 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।